અંકલેશ્વર નગરના કસબતીવાડમાં નમાઝ અદા કરી ઘરે પરત ફરી રહેલા યુવાનને નાણાં બાબતે 3 ભાઈઓએ ચપ્પુના ઘા મારતા મોત નીપજ્યું હતું। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની તૈયબા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રિયાઝ અબ્દુલ શેખ તારીખ 8મીની રાત્રે કસબતીવાડમાં નમાઝ અદા કરી બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન કસબતીવાડ વિસ્તારમાં રહેતા અરશદ અસલમ હાંસોટી, અરબાઝ હાંસોટી અને આફતાબ હાંસોટી આ ત્રણેય ભાઈઓએ તેને રોકી વાપરવા માટે નાણાં માંગ્યા હતા। જો કે રિયાઝ શેખે નાણાં આપવાની ના પાડતા ત્રણેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા। ઉશ્કેરાયેલા ત્રણેય ભાઈઓ પૈકી અરબાઝ તથા આફતાબે રિયાઝ શેખને પકડી રાખી અરશદ હાંસોટીએ છાતીના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો। આ ઘટના લોકોએ જોતા તાત્કાલિક દોડી આવી રિયાઝ શેખને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ત્યાંના તબીબોએ મૃત જાહેર કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું। આ ઘટનાની જાણ શહેર પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી આવી મૃતક રિયાઝ શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ત્રણેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 8/6/2017 રોજ આ કામે મરનાર રિયાઝ અબ્દુલ અજીઝ શેખ નાનો પોતાની મોટરસાયકલ લઈ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયેલ હતો અને નમાઝ પઢી રાત્રિના 10:30 વાગ્યાના સુમારે ઘરે જતો હતો। તે વખતે કસબતીવાડ બગીચા પાસે તેનો મિત્ર અરશદ ઉર્ફે બાગ અસલમ હાંસોટી તથા તેના ભાઈ અરબાઝ અને આફતાબ નાઓએ મરણ જનારની મોટરસાયકલ રોકી તું મને વાપરવા માટે પૈસા આપ અને આ મરણ જનારે પૈસા આપવાની ના પાડતા તેના બે ભાઈઓએ મરણ જનારને પકડી રાખી અરશદે તેના હાથમાં ચપ્પુ છાતીના ભાગે મારી ઈજા કરી, જેથી મરણ જનાર તાત્કાલિક સરદાર પટેલ હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં તેનું મરણ ગયેલ છે અને તેના ભાઈ તનવીરની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પર હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે। शेख तनवीर नाम है मारू, રહેવાસી તૈયબાનગર ચાંદની પાર્ક કસબતીવાડ। મારા ભાઈને કાલે મૃતક હત્યા કરીને ચપ્પુના ઘા ઝીકીને મારી રાખેલું છે આ કસબતીવાડ આમલીકોટ જમાખાનાની પાસે। 3 આરોપી છે ને 3 એમને ચડાવવા માટે અડાવતમાં 3 લોકોએ એ બનાવેલું પ્લાનિંગ બનાવીને કાલે એક જણા હાથ પકડી મૂક્યા ને એક જણા ચપ્પુના ઘા ઝીકાયા। એકનું નામ છે હર્ષદ બાગ ઉર્ફે, એકનું નામ છે અરબાઝ અસલમ હાંસોટી, એકનું નામ છે આફતાબ અસલમ હાંસોટી। કરીને આને કાલે ચપ્પુના ઘા ઝીકીને